નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલેરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને તબીબી ભથ્થા ખર્ચ વિશે। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરો છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે। નવો પેન્શન વધારાની પણ વાત કરવાના છીએ અને મિત્રો તે ઉપરાંત તબીબી ખર્ચ વિશે વાત કરીએ તો મિત્રો તબીબી ખર્ચ વિશે વાત કરતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, હાલમાં ગુજરાત રાજ્યના પેન્શનરો માટે જે ગુજરાત સરકાર દ્વારા માસિક પેન્શન સાથે ઓક્ટોબર 2022 માર્ચથી ₹1000નું તબીબી ભથ્થું મળે છે અને તે અંગેની જોગવાઈ પણ કરવામાં આવી છે। જે પેન્શનરો તબીબી ભથ્થું મેળવવા નથી માંગતા તેની માટે પણ નવા નિયમોની જોગવાઈ છે અને જે મિત્રો તે ઉપરાંત જો તબીબી ભથ્થામાં તમે ફેરફાર કરવા માંગતા હોય અને તો જ વિકલ્પ બદલવાનો રહેશે।